નવસારીમાં 7મી ડિસ્ટ્રિક્ટ યોગાસન અને સ્પોર્ટ્સ એસોસિએશનની ચેમ્પિયનશિપનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં 600થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે આ સ્પર્ધામાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની વયના સ્પર્ધકોએ ભાગ લઈને યોગાસન પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો. નવસારીમાં 7મી ડિસ્ટ્રિક્ટ યોગાસન અને સ્પોર્ટ્સ એસોસિએશનની ચેમ્પિયનશિપનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં 600થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગાસન અને સ્પોર્ટ્સ એસોસિએશનની સેક્રેટરી ગાયત્રી તલાટીએ જણાવ્યું હતું કે આ 7મી ચેમ્પિયનશિપ ખૂબ જ સફળ રહી છે. નાની ઉંમરના બાળકો સાથે મોટી ઉંમરના સ્પર્ધકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જે યોગાસન ક્ષેત્ર માટે પ્રોત્સાહનરૂપ છે. ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલા આશરે 100 જેટલા સ્પર્ધકો આગામી 16મી તારીખે અંકલેશ્વર ખાતે યોજાનારી સ્ટેટ લેવલની સ્પર્ધામાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર આયોજનમાં અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન નવસારી તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્પોન્સર તરીકે મહત્વપૂર્ણ સહયોગ કરવામાં આવ્યો હતો. આયોજકોએ સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી એસોસિએશન ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગામી 8મી ચેમ્પિયનશિપ પણ વધુ સફળ અને ભવ્ય બને તેવી શુભેચ્છા પાઠવી હતી. પ્રથમ નંબરે હિનલ બારોટ, વિભૂતિ કાછડિયા અને અસ્મિતા મિસ્ત્રી. આ યોગાસના 7મી ચેમ્પિયનશિપ છે. એમાં 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ સફળ નીવડી છે. આ 8 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના બધાએ ભાગ લીધો છે અને ખૂબ જ સરસ નીવડી છે આ ચેમ્પિયનશિપ. અને આગળ પણ આવનાર જે ચેમ્પિયનશિપ 8મી આવે એ પણ ખૂબ યોગદાયી અને સફળ નીવડે એવી હું આશા રાખું છું. ઓમ, હું ગાયત્રી તલાટી, યોગાસના અને સ્પોર્ટ્સ એસોસિએશનની સેક્રેટરી છું. 7મી ડિસ્ટ્રિક્ટ યોગાસના અને સ્પોર્ટ્સ એસોસિએશનની ચેમ્પિયનશિપ નવસારી એ બીએપીએસ સ્વામિનારાયણના પટાંગણમાં યોજાઈ છે. એમાં 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ પહેલી એવી કોમ્પિટિશન હશે જેમાં 8 વર્ષથી લઈ અને 70થી વધુ વર્ષના લોકો ભાગ લઈ રહ્યા છે. આગામી 16 તારીખે અહીંથી 100 જેટલા સ્પર્ધકો જે વિજેતા થયા છે તેઓ અંકલેશ્વર ખાતે સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેશે. આ પ્રસંગે આપણને સ્પોન્સર તરીકે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન નવસારી તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવ્યો છે અને એસોસિએશન ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે બધાને જ અભિનંદન પાઠવું છું. ઓમ. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.